હજુ 26 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને વચમાં ચોમાસું થોડુંક ધીમું પડશે. 29-30 જૂનથી લગભગ જુલાઈની 7 સુધીમાં બંગાળના ઉપસાગર સક્રિય થતાં તેના ભેજના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, આ 3 ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણા ભાગોમાં કંઈક હળવો વરસાદ પણ થઈ શકે. એટલે કચ્છના ભાગોમાં કંઈક હળવો વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 4 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ઘણા ભાગમાં રહેવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અલ નીનોની ધાસ્તી તો રહેશે. 4 જુલાઈ આસપાસ પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે. આ ઉપરાંત 16મી જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહી શકે. જોકે અલ નીનોની ધાસ્તી તો વચ્ચે રહેતા જ્યારે ચોમાસું બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જી.